પ્રોગ્રામ માટેની શરૂઆત કરીએ તો સ્વાતિબેનને હું વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ બુચનો પરિચય આપે. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ આપનું ખૂબ સ્વાગત છે ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર. કૃષ્ણકાંતભાઈ, માનનીય કોકિલાબેન, અત્રે આમંત્રણને માન આપીને આવેલ આજના વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ તથા પરિવારના સભ્યો અને શ્રોતાજનો, આજે કૃષ્ણકાંતભાઈનો પરિચય આપવાની જે મને તક મળી છે ને, એ માટે હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. ભારતમાંથી જે મેડિકલમાં શૈક્ષણિક લાયકાત મેળવી ગુજરાતની જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તથા ત્યારબાદ ઇન્ડિયન આર્મીમાં સેવા આપી. 1976માં તેઓ યુકેમાં શિફ્ટ થયા. ત્યાં ફેમિલી ડોક્ટરના અનુભવ મેળવી સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન પણ મેળવ્યું. ત્યારબાદ ફેમિલી મેડિસિન ટીચિંગ એક્સપિરિયન્સ સાથે એમણે શ્વસન તંત્રને લગતા રોગો એટલે રેસ્પિરેટરી ડિસીઝ પર રિસર્ચ કર્યો. 2016માં રિટાયર થયા અને પછી એસેક્સ ફેકલ્ટી ફોર લાઈફ લોંગ લર્નિંગ એન્ડ કનેક્ટિવિટી સાથે કાર્યરત થયા. હાલમાં તેઓ ખાદી લંડન ગાંધી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને સાથે સાથે તે રોજિંદી જે આપણી અનિયમિત જીવનશૈલીથી થતા રોગો છે તેને માટે આગોતરી જે કાળજી લેવી જોઈએ એટલે પ્રિવેન્શન ઓફ અ ડિસીઝ, તે માટે પણ તેઓ જાણકારી આપવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણા વક્તવ્યના વિષય સ્વાસ્થ્ય અને ચિત્રભંશ પર તેમણે ઓનલાઈન કોર્સ કર્યો છે. તો તેમણે જે કરેલ અધ્યયન છે એનો આજે આપણે લાભો લઈએ, એમને સમજીએ અને રોજિંદી કાર્યશૈલીમાં અપનાવીએ. આવો કૃષ્ણકાંતભાઈ, આપનું ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર સ્વાગત છે. અસ્તુ. નમસ્તે. અમે તો બહુ કહી દીધું સ્વાતિબેન. આજના ફોરમમાં મને જે તક મળી છે એના માટે કોકિલાબેનનો ખૂબ આભાર માનું છું. અને 3 દિવસ પહેલા ખ્યાલ આવ્યો કે રિંકીબેન વગર તો ન જ ચાલે, તો તેમને વંદન. આજના સર્વે રસિકોને જય જગત. નવાઈ એ છે કે સાહિત્યના ઔરંગઝેબ આજે વાત કરવાના છે તો પણ તમે હાજર છો. એક વસ્તુ કહી દઉં કે આ વિષય જરા સેન્સિટિવ છે, તો એ કોઈને સંબોધીને નથી, આપણે મિત્રવત વાત કરશું. તો કરીએ. શ્રી ગણેશ. સ્વાસ્થ્ય અને ચિત્તભ્રંશની વાત 2024માં જરૂરી છે એ એક મોટો પ્રશ્ન છે. મારી દ્રષ્ટિએ ચોક્કસ જરૂરી છે. 1-2 કારણો આપું કે અત્યારે યુકેની વાત કરું તો લગભગ 1 મિલિયન લોકો ડિમેન્શિયા સાથે જીવે છે. આ કઈ મેડિકલ બોર્ડનું રાઉન્ડ નથી કે આ ડિમેન્શિયા છે, આ હાર્ટ ફેલિયર છે, હાર્ટ એટેક છે. તો અને એવો અંદાજ છે કે 2050માં કદાચ 1.6 મિલિયન પણ થાય. બીજું એ છે કે 100 વર્ષના વાણા વહી ગયા અને છતાં ઓબ્જેક્ટિવ ડાયગ્નોસિસ હજી નથી થતું. પ્રી ક્લિનિકલ સ્ટેજમાં જો જાણવા મળે કે કોઈ વ્યક્તિને ડિમેન્શિયા છે તો એના વિશે વધારે કામ થઈ શકે. પણ એક સબ્જેક્ટિવ ડાયગ્નોસિસ હોય છે. એટલે કે બેઝિકલી મને કોઈ પૂછે કે તમારું એડ્રેસ ખબર છે, અને એવા ઘણા પ્રશ્નો હોય છે. અને માનવામાં ના આવે પણ કેમ્બ્રિજ સ્કેલ ઇઝ 100 ક્વેશ્ચન્સ. એટલે એમાં લોકોને જવાબ આપવાનું કદાચ શરૂઆતમાં વાંધો ના આવે,
પણ ઇવન તમારું મગજ સારું ચાલતું હોય તો એ વાંધો આવી શકે. બીજી વાત છે, એટલે કે પ્રેક્ટિસમાં હજી કોઈ બ્લડ ટેસ્ટ નથી, સ્કાન થાય છે, પણ જે ખાસ સ્કાન જેને કહી શકાય પેટ સ્કાન, એ બહુ મોંઘું હોય છે. એટલે એનો ઉપયોગ અત્યારે રિસર્ચ માટે થાય છે. આમ એમ લાગે કે જો મગજના ફેરફારો 10-20 વર્ષ થયા હોય અને પછી તમને સિમ્ટમ કે સાઇન્સ જોવા મળે, એ એક મેડિક્સની પણ વિફળતા છે અને રિસર્ચ લોકોની પણ વિફળતા છે. પણ એનું તો શું થઈ શકે. ત્રીજું કારણ એ છે કે 2022માં યુકેમાં એલ્ઝાઇમર ડિઝીઝ અને ડિમેન્શિયા મૃત્યુનું મુખ્ય કારણ હતું, અને બીજું કારણ કોરોનરી હાર્ટ ડિઝીઝ હતું. તે પછી કોવિડ આવ્યું, એ વિશે તો આપણે જાણીએ છીએ. તો મને એમ લાગે છે કે મેડિક્સ રિસર્ચને આપણે કામ કરવા દઈએ અને મગજ અને હૃદયની જે ભાઈબંધી છે તેને સમજીએ અને જીવનને સ્વાસ્થ્યમય બનાવીએ, તો એમ મનાય છે કે લગભગ 3 ભાગના ડિમેન્શિયાનો જે બોજ છે સમાજ ઉપર, એ આપણે કદાચ ઘટાડી શકીએ. આપણને ફાયદો થાય ન થાય એ ખબર નથી, ઉંમર તો વધ્યા કરે છે, પણ આપણી પછીની જનરેશનને ખાસ ફાયદો થઈ શકે. ડિમેન્શિયાનું નિદાન વધારે ચોક્કસ અને વધારે પ્રમાણમાં થાય એ જરૂરી છે, કારણ કે 3માં 1નું અત્યારે નિદાન થતું જ નથી. બીજું શું છે કે મે મહિનામાં જે એક્શન વીક હતું, એમાં એલ્ઝાઇમર સોસાયટી તરફથી એમ કહેવામાં આવ્યું કે સરકાર ડિમેન્શિયાને પ્રથમ પ્રાથમિકતા આપે, કારણ કે રિસર્ચ ફંડિંગ કેન્સર કરતા ઓછું છે. હવે આ તો ડિસ્ક્રિમિનેશન થયું ડિઝીઝમાં. એનીવે, અને બીજું એ છે કે એ મહિનામાં એક્શન વીકમાં લોક જાગૃતિ એટલે કે અવેરનેસ અને એ વિશે સમજ વધે, એ હેતુ હતો. જો એક વાત કરું કે મૃત્યુનું કારણ જો ડિમેન્શિયા મુખ્ય હોય અને માત્ર 60% લોકોને જ આ વિશે જાણકારી હોય, અને આ કન્ડિશનથી મૃત્યુ થાય એ ખબર ન હોય, તો કેમ માન્ય રાખી શકાય? આઈ મીન, વૃદ્ધ લોકોને તો એમ થાય કે હા બરાબર છે, એવું હોવું જોઈએ, પણ ખાસ તો 18-24 વર્ષના યુવાનોમાં 50%ને જાણકારી છે. કારણ કે જો આપણાથી કઈ થઈ ન શકે તો સંભાળ તો કોણ રાખવાનું છે? યુવાન, ફેમિલી, કે મિત્રો, કે કેરર? તો બીજું શું છે કે જો તમને જાણકારી હોય તો તમે શું કરવું એની વધારે જાણ થાય, વ્યક્તિ સાથે વાત કરી શકાય, એની સાથે મિત્રતા કેળવી શકાય, અને એ બધું કરવા માટે એલ્ઝાઇમર સોસાયટી એક ડિમેન્શિયા ફ્રેન્ડ બનવાની રીત બતાવે છે. અને થોડા વખત પહેલા હું પણ ડિમેન્શિયા ફ્રેન્ડ થયેલો, અને એમાં એવું છે કે બીજાને ટ્રેન કરવા એ તો એક વસ્તુ છે, પણ મેં આશાને ટ્રેન કરી, એટલે અમે એકબીજાની સંભાળ બને ત્યાં સુધી રાખી શકીએ. નેક્સ્ટ. સ્મૃતિ
સંસ્કૃતમાં સ્મૃતિ શબ્દ સ્મર પરથી આવ્યો, એટલે કે યાદ રાખવું, અને વિસ્મૃતિ એટલે ભૂલી જવું. મન અને સ્મૃતિનો સંબંધ ચિત્ત એટલે કે જીવનની ચેતના, કોન્શિયસનેસ સાથે છે. આમ જો રોગ સંબંધિત મગજના ફેરફાર થાય તો પહેલા સ્મૃતિભ્રંશ થાય અને અંતે ચિત્તભ્રંશ થાય. ડિમેન્શિયા શબ્દ લેટિનમાં ડેમેન્સ પરથી આવ્યો. એનો અર્થ થાય છે being out of one's mind. બીજું શું છે કે ડિમેન્શિયા સાથે જીવતા લોકોમાંથી 60-70% એલ્ઝાઇમર રોગ છે. હા, હું રિપીટ કરીશ, એલ્ઝાઇમર રોગ છે. ડિમેન્શિયા એક મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક પડકાર તો છે જ. એટલે બે વસ્તુ છે, એલ્ઝાઇમર ડિમેન્શિયા અને ડિમેન્શિયા. ડિમેન્શિયા એ ચોક્કસ રોગ નથી, પણ એ બીજા રોગમાં વધારાના લક્ષણો રૂપે જોઈ શકાય છે. અને ખાસ કરીને એ યાદ રાખવા, વિચારવાની અને નિર્ણયો લેવાની ક્ષતિ તો છે જ, જે રોજિંદા જીવનમાં દખલ કરે છે. આમ ડિમેન્શિયા વિશેની સમજણ, સંભાળ અને સારવારમાં સુધારાની સખત જરૂર છે. આજની વાતનો હેતુ એક તો ડિમેન્શિયાના મુખ્ય પ્રકારોની સામાન્ય સમજ વધારવી, બીજું મગજના કાર્યો અને કોગ્નિશન એટલે કે જ્ઞાનાત્મક તંદુરસ્તીની સામાન્ય ચાવીઓ વિશે થોડીક વાત કરીશ, અને ભવિષ્યમાં ચિત્તભ્રંશ થવાની શક્યતાને અટકાવી કે દૂર રાખી શકાય એ માન્યતામાં રસ ઊભો કરવાની છે. આમ જો વલણ બદલાય તો સંભાળમાં વ્યક્તિ, કુટુંબ અને સોસાયટી સુધારો લાવી શકે. નેક્સ્ટ. ડિમેન્શિયાના પ્રકારો જોઈએ તો આઈ થિંક બહુ સાદી રીતે 3 ગ્રુપમાં વહેંચી શકાય. ગંભીર યાદશક્તિની ખોટ અને ભાષાની અસર થાય તેવા 2 રોગ છે. એક તો CJD અને બીજું અલ્ઝાઇમર ડિઝીઝ. અલ્ઝાઇમર ડિઝીઝને પ્રાથમિક ડિમેન્શિયા કહેવાય છે, અને તે મગજના બહારના પડ ગ્રે મેટરમાં થાય છે. હવે એક વાત જાણવા જેવી છે અને અગત્યની છે, મગજનો 60% ભાગ વિચારવાનું અને 40% ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે. બીજું એ છે કે મગજની ક્ષમતા જાળવવા માટે બિનજરૂરી વાતો ભૂલી પણ જઈ શકે છે. આમ પ્રોગ્રેસિવ ડિમેન્શિયામાં સમય જતાં વ્યક્તિઓ વધુ ક્ષમતા ગુમાવે. એ ગ્રુપમાં અલ્ઝાઇમર રોગ, વાસ્ક્યુલર ડિમેન્શિયા, લુઈ બોડી ડિમેન્શિયા, ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા આવે છે. એ લેયરની નીચે જે આપણું મગજનું કોમ્યુનિકેશન વેબ છે, તેમાં વિસ્મૃતિ ને ભાષાની ક્ષમતા ઓછી નથી થતી. એટલે કે દાખલા તરીકે HIV-માં ડિમેન્શિયા થતા હોય છે, એમાં, અને ખાસ તો આપણે જાણીતી કન્ડિશન પાર્કિન્સન્સ ડિઝીઝ છે, એમાં વિસ્મૃતિ ને ભાષાનો પ્રોબ્લેમ થતો નથી. અને ત્રીજા ગ્રુપમાં એને ગૌણ ડિમેન્શિયા કહી શકાય, પણ એમાં મગજનું ઇન્ફેક્શન, મલ્ટિપલ સ્ક્લેરોસિસ કે માનસિક બીમારીમાં થાય. એ વસ્તુ દૂર કરીએ તો સારું થઈ જાય, પણ આવા ભયંકર રોગ કોઈને થાય એમાં આપણે ક્યાં ઈચ્છીએ. નેક્સ્ટ પ્લીઝ. WHO 2023માં જાહેર કરેલું કે દુનિયામાં 55 મિલિયન વ્યક્તિઓ ડિમેન્શિયા સાથે જીવે છે, અને તેના 60% લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશમાં છે. આઈ થિંક યુએસએમાં 6.9 મિલિયન 2024ના આંકડા પ્રમાણે છે,
અને ઇન્ડિયામાં 3 મિલિયન લોકો તેની સાથે જીવે છે. પણ આ આંકડો 2019નો છે. પણ એનું પ્રિડિક્શન એવું હતું કે 11 મિલિયન 2050 સુધીમાં થશે. દેશ મોટો, પણ તો એ પેલું તો છે જ. નેક્સ્ટ નંબર 5. આગળ આવી ગયું. યસ, હવે એલ્ઝાઇમર નામ ક્યાંથી આવ્યું? બહુ અગત્યનું છે, બહુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એના પછી અ, સૌથી જર્મનીમાં એક મહિલા, ઓગસ્ટ ડીટર, મારું કદાચ પ્રોનાઉન્સિએશન જર્મન નથી એટલે ખોટું હોઈ શકે, જેની સંભાળ એક ડોક્ટર એલ્ઝાઇમરે લીધેલી. 5 વર્ષ સુધીની સંભાળ લીધી. તે પોતે સાયકેટ્રિસ્ટ હતા અને ન્યુરો એનાટોમિસ્ટ પણ હતા, એટલે તે પોસ્ટમોર્ટમ પણ કરતા હતા. હવે 5 વર્ષ પછી, એ સંભાળ પછી 55 વર્ષે ડીટરનું મૃત્યુ થયું. એટલે તે પછીની બધી વિધિમાં પોસ્ટમોર્ટમ અને તેના બધા ફાઇન્ડિંગ્સ ઉપર તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ કોઈક નવો જ રોગ છે. અને એના ઉપર વિચાર કરીને 1906માં તેમણે જાહેરાત કરેલી મનોચિકિત્સકની એક ખાસ મિટિંગમાં કે આ રોગ નવો છે અને એમાં પ્લેક્સસિસ અને ટેંગલ્સ જોવા મળે છે, જે આજે પણ જોવા મળે છે. અને એના ઉપર બહુ જ કામ થયું છે. અને આવી રીતે 1910માં આ રોગનું નામકરણ થયું એલ્ઝાઇમર ડિઝીઝ. નેક્સ્ટ. આઈ થિંક ઔરંગઝેબની ટોપી ઉતારવાનો પ્રયત્ન કરું છું. વિલિયમ શેક્સપિયરની કૃતિઓમાં પણ માનસિક રોગની અવેરનેસની નાટ્ય કૃતિઓ છે. નૈતિકતા અને ન્યાય એ અગ્રણી વિષયો હતા એ સમયે. આજે કિંગ લિયરની વાત કરું. કિંગ લિયર તેના રાજ્યને 2 પુત્રીઓમાં વહેંચે છે. એટલે મોટી ઉંમર સુધી જીવ્યા હતા. જે બંને મોટી પુત્રીઓ એમની ખુશામત કરતા હતા, અને ત્રીજી પુત્રીને એને દેશ નિકાલ કર્યો, અને જે પુત્રી એની ખુશામત કરતા હતા એને રાજ્ય આપી દીધું. આઈ થિંક એમાંથી આપણને ખ્યાલ એ આવે છે કે જીવન ખૂબ કઠિન છે, અનિશ્ચિત છે. તમે ઘણો પ્રયત્ન કરો, વ્યવસ્થા કરો, પણ સંપૂર્ણ આયોજન નથી થઈ શકતું. અને બીજી વસ્તુ એ છે કે શેક્સપિયરે એ બતાવ્યું છે કે નૈતિક સચ્ચાઈ, શાણપણ, સમજણ અને ધીરજનો કોઈ વિકલ્પ નથી. કિંગ લિયરને શેક્સપિયરની કલાત્મક સિદ્ધિ ગણવામાં આવે છે. એ પાગલ કેમ થઈ ગયો? એમાં એવું છે કે પોતે સત્તા ગુમાવી, બધું ઘણા પ્રેશર હતા, મોભો ગુમાવ્યો, પૈસા ગુમાવ્યા, અને આમ તો પ્રેમ કરતી પુત્રીઓનો વિયોગ પણ પાર્ટ ઓફ ધી ગેમ હતું. એમ મનાય છે કે સિમ્ટમ્સ એ વખતે કંઈ ડિમેન્શિયા જાણીતું નહોતું, પણ સિમ્ટમ્સ ઓફ મેડનેસ પોઈન્ટ ટુ એ ફોર્મ ઓફ ડિમેન્શિયા. નેક્સ્ટ પ્લીઝ. હવે એક તમને ઝલક આપું કિંગ્સની કરુણ પંક્તિઓની. એવું કોણ છે જે મને કહી શકે કે હું કોણ છું? ઓહ, મને પાગલ ન થવા દો. પાગલ નહીં થાઉં. હું ખૂબ શોખીન મૂર્ખ વૃદ્ધ માણસ છું.
હવે તો ઉપર તરફ મધુર સ્વર્ગ, 1 કલાક વધુ કે ઓછો નહીં. સ્પષ્ટપણે વ્યવહાર કરવા મને ડર છે, કારણ હું પૂરો મારા મગજમાં નથી. તમારે મારી સાથે સહન કરવું જોઈએ. હવે તો પ્રાર્થના કરો, ભૂલી જાઓ અને માફ કરો. હું વૃદ્ધ અને મૂર્ખ છું. કિંગ લિયરની આસપાસના દરેક જણને જાણ છે કે પોતે પોતાનામાં નથી. તેની વ્યક્તિત્વ જતું રહ્યું છે. તેની છેતરામણી મોટી પુત્રીઓ સહિત નોંધે છે કે કિંગે તેની સૌથી નાની પુત્રીને નકારી કાઢ્યા પછી, જે એને બહુ જ પ્રેમ કરતી હતી, એનો સ્વભાવ કેટલો બગડી ગયો હશે, વિચારો. નેક્સ્ટ પ્લીઝ. જરા માનવ મગજની વાત કરીએ, પછી એની એબનોર્માલિટીની વાત કરશું. અદ્ભુત છે. એક માત્ર 1300 ગ્રામ વજનનું આપણું મગજ, 100 બિલિયનથી વધારે જ્ઞાન તંતુઓ છે તેમાં. જાણે કે આકાશ ગંગા. પણ આપ જનરલી જુઓ તો લોકો એમ માને કે મગજ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. માણો, જિંદગી ટૂંકી છે. જીવનને માણો. આવી બધી સ્વાસ્થ્યની વાત ક્યાં કરો છો? આવી વાતથી તો તોબા. ક્યારેક મને લાગે છે કે હું વેદ્યો છું, આવી બધી વાતો કરું છું. ક્વેશ્ચન ઇઝ, આપણે ધારીએ તે ચોક્કસ કરી શકીએ, પણ કરવું જોઈએ તે ધારી શકતા નથી. એમ કહેવાય છે કે જે હૃદય માટે સારું છે તે મગજ માટે સારું છે. આમ હૃદય ને મગજની સંભાળ સિનિયર થઈએ ત્યારે સ્વાસ્થ્યમય રહી શકાય. અને કોગ્નિશન, જ્ઞાનાત્મક તંદુરસ્તી સારી રહે. અને ચિત્તભ્રંશની શક્યતાને દૂર રખાય ત્યાં સુધી રાખી શકીએ. પણ કુદરતે આ જવાબદારી આપણને સોંપી છે. નેક્સ્ટ. સોરી, કેન યુ ગો બેક, પિંકીબેન? એ પેલું હતું. થેન્ક યુ. મગજ બે લંબ ગોળાર્ધ આકારમાં હોય છે, જાણે કોન્જ્યુએન્ટ ટ્વિન્સ. એક થઈને જ રહી શકે ને, તેમ મગજના બે ભાગ છતાં એ એક થઈને કામ કરે છે. એમાં મોટું મગજ ને નાનું મગજ આપણને ખબર છે. મોટા મગજમાં વિચાર, યાદશક્તિ, લાગણી, વાણી, ભાષા, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, યુ નેમ ઇટ. પણ આ બધી વસ્તુ નું અર્થઘટન થતું હોય છે મગજમાં. અને આ બધી કોમ્યુનિકેશન છે અંદરનું, તે એક રાસાયણિક અને ઇલેક્ટ્રિકલ પ્રક્રિયા છે. નાના મગજમાં સ્વૈચ્છિક હિલચાલ, સંતુલન, હલનચલનના કૌશલ્યો વગેરે થતા હોય છે, એની જવાબદારી છે. એમ કહેવાય છે કે ડાબું મગજ વિશ્લેષણાત્મક છે. ડાબા મગજને ડિજિટલ બ્રેઇન પણ કહેવામાં આવે છે ક્યારેક. અને જે લેખન અને ગણતરીમાં નંબર 1, જમણું મગજ સર્જનાત્મક છે, કલાત્મક છે, એ પ્રકારનું વલણ ધરાવે છે. પણ મગજ એક થઈને કામ કરે છે. કદાચ એવું બને કે આમાં હું થોડો પુઅર હોઉં, પણ સાચી લેજો મને. નેક્સ્ટ પ્લીઝ. વૃદ્ધત્વ એક કુદરતી પરિવર્તન પ્રક્રિયા છે. 40 થી 65 વર્ષ પુખ્તાવસ્થા જેને કહીએ, પરિવર્તન ધીરે ધીરે થાય. અમુક ઉંમરે વૃદ્ધ થઈ જવાય એવું નથી હોતું.
પણ એવું છે કે દુનિયામાં 2020માં 60થી વધારે ઉંમરના લોકોની સંખ્યા 5 વર્ષથી નીચેના બાળકો કરતા વધી ગઈ છે. કેન યુ ઇમેજિન? જે 2050માં ડબલ થવાની શક્યતા છે. એટલે ઓબ્વિયસલી ઉંમર છે એ વન ઓફ ધ ફેક્ટર ડિમેન્શિયા થવામાં, એટલે ડિમેન્શિયાની શક્યતા પણ વધે. ભલે વધે, આપણે કહીએ કે એજ ઇઝ અ નંબર, પણ એજિંગ ને બદલે હેલ્ધી એજિંગ વિશે વિચાર કરવો જોઈએ, એ મને લાગે. તો એજિંગની શરૂઆત જીવન, આપણે એમ કહીએ છીએ ને કે જીવનની શરૂઆત 40 વર્ષે થાય અને 40થી 60 સુધી જો તમે અમુક વસ્તુઓ કરો ધેન તમને ભવિષ્યમાં ફાયદો થાય. પણ મને એમ લાગે કે અત્યારે પેરિસમાં ઓલિમ્પિક ચાલે છે, તો યંગ લોકોને શું કામ આ બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ ન કરવા જોઈએ? કારણ કે એ લોકો તો બહુ જ ફિઝિકલ અને ડાયટરી અને રિસ્ટ્રિક્શન ને બધું હોતું હોય છે એમાં. હવે વૃદ્ધત્વના સંદર્ભે એક કાવ્ય રજૂ કરવા માંગુ છું. કોકિલાબેન, જી મંજૂરી હશે? હા હા આઈ થિંક ડોક્ટર સિંધવી લંડનમાં એક વખત થોડા વર્ષો પહેલા હાઈ કમિશનર હતા, અને એમના પત્ની એક કમલા સિંધવી એમણે એક પુસ્તક લખેલું, અને એ પુસ્તકનું નામ હતું મન કા મૌસમ. તેમાંની બુઢાપે કા વસંત વિશે થોડીક વાત કરું છું. હિન્દીમાં છે. આઈ હોપ કે બરાબર કહી શકું. औरों ने भी देखा होगा, मैंने भी उसे देखा, क्या यह टूटा सदा से ऐसा ही था, सुदबुद्धहीन, रसहीन, भावहीन, अस्तित्वहीन, उपेक्षित, अवहेलित, अवमानित, असम्मानित, अपमानित, रूखा सूखा उजड़ा हुआ, कभी तो यह हरा भगा रहा होगा, कोपलें फूटी होगी, वसंत आया होगा, फूल खिले होंगे, हर श्रृंगार जड़े होंगे, केसर बिखरी होगी, हरी चुनरिया लहरी होगी. मत भूलो, इस ठूंठ से तुम्हारा जन्म हुआ, तो तुम भी जब ठूंठ बनो तो यौवन के वसंत का अपना सुभाषिस दे सको. उपेक्षा नहीं, स्नेह, सौहार्द और सद्भावना पा सको. આજની વાતના સંદર્ભમાં એ જરૂરી છે કે વ્યક્તિઓ જ્યારે સદેહે વિદેહી થઈ જાય અને એલ્ઝાઇમર ડિમેન્શિયા થાય, તો તેની પાછળ વ્યક્તિત્વ છે તેને ભૂલવું ન જોઈએ. નેક્સ્ટ. એવું છે કે જ્ઞાનાત્મક શક્તિ એટલે માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ કહેવાય છે. તો જો કોઈ વ્યક્તિ નિયમિતપણે અમુક કાર્યોમાં મુશ્કેલી અનુભવે જે પહેલા સરળતાથી કરી શકતા હતા, એને MCI માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ કહી શકાય.
એટલે કે હળવી જ્ઞાનાત્મક ક્ષતિ. હળવીનો અર્થ પરેશાની થાય પણ રોજિંદા કાર્યો નિપટાવી શકે છે આ સ્ટેજમાં. કોગ્નેટિવ એટલે વિચાર શક્તિ, જેમાં ઘણું ઘણું આવી જાય છે. શીખવાનું, યાદ રાખવાનું, સમજવાનું, ધ્યાન આપવાનું, વાતચીત કરવાનું અને સંવેદનાત્મક માહિતીની ક્ષમતાને કાર્યમાં ફેરવવાનું, કે એવી સ્થિતિમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ. આમ જો વ્યક્તિને MCI થાય તો નવું શીખવામાં, તાજેતરની ઘટના, વાતોને યાદ રાખવામાં મુશ્કેલી થાય. તર્કની દ્રષ્ટિએ નિર્ણયો, હરરોજના પ્રશ્નો આટોપવામાં સંઘર્ષ થાય. કોન્સન્ટ્રેશન, ધ્યાનની દ્રષ્ટિએ કોઈ કામ કરવામાં ધ્યાન કેન્દ્રિત ન થાય. પડકારજનક કામનો તો સવાલ જ નથી. ભાષાની દ્રષ્ટિએ વાતચીત અટકી જાય, સાચો શબ્દ ન મળે. કેવી તકલીફો છે. રસ ને પ્રેરણા ગુમાવી બેસે. કોઈ શોખમાં રસ ઓછો થઈ જાય. ઊંઘ ના આવે. એક બીજી કન્ડિશન છે ઊંઘની દ્રષ્ટિએ, ઊંઘ ના આવે એ વ્યક્તિઓમાં મેઇનલી કદાચ જેને સિવિયર ઓબેસિટી હોય એને વધારે થવાની શક્યતા છે. એને સ્લીપ એપનિયા કહે છે. ઊંઘમાં શ્વાસમાં તકલીફ પડે ને ક્યારેક સેકન્ડ્સ માટે અટકી જાય. ઇટ્સ વન ઓફ ધ ઇશ્યુ. બ્લડ પ્રેશર લો થઈ જાય. માનસિક સ્વાસ્થ્યની સમસ્યા એટલે કે હતાશા, ચિંતા, લાંબા ગાળાનો તણાવ, સ્ટ્રેસ વગેરે થાય. દ્રષ્ટિ કે સાંભળવાની શક્તિ ઘટે અને કોવિડ અને બીજા વાયરસની અસર વધુ થાય જ્યારે કોઈ પણ વ્યક્તિને માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ હોય. પણ આઈ થિંક આ લિસ્ટમાં મેં એક જગ્યાએ વાંચ્યું કે ગંભીર કબજિયાત એમાં આવી જાય છે. There you go. મને યાદ છે નાનપણમાં પિતાશ્રીની પેટ સાફ કરવાની વાતો સમજાતું નથી. નેક્સ્ટ પ્લીઝ. તો અલ્ઝાઇમર વિશે વાત કરીએ. એક રોગ છે જેમ મેં પહેલા કીધું તેમ 65 વર્ષ પછી થઈ શકે છે. આનુવંશિક ટાઈપ નાની ઉંમરે થાય. સામાન્ય યાદશક્તિમાં ખોટ આવે, ટૂંકા ગાળાની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થાય એમ વાત થઈ. અંતે જતી રહે એટલે સ્મૃતિભ્રંશ થાય. ઘણા કાર્યમાં તકલીફ પડે. મગજના જ્ઞાનતંતુઓની વચ્ચે એ થાય શા માટે? મગજના જ્ઞાનતંતુઓની વચ્ચે તમે જોઈ શકશો કે બ્રાઉન જે સ્લાઇડમાં દેખાય છે તે પ્લેક્સ છે, એને પ્લેક્સ કહેવાય છે. અને જે પ્રોટીન ફ્રેગમેન્ટ બીટા એમિલોઇડથી બને છે અને બીજા પ્રોટીનથી બનતું તાઓ ટેંગલ્સના નામે જે સેલ્સ છે એની અંદર થાય છે. એટલે અમુક તકલીફ જ્ઞાનતંતુઓની બહાર થાય છે, અમુક અંદર થાય છે. હવે મા બાપને કે દાદા દાદીને 65 વર્ષ પછી એલ્ઝાઇમર થાય તો કુટુંબમાં લેટ ઓનસેટ એલ્ઝાઇમરની શક્યતા ખરી. યંગ ઓનસેટ એલ્ઝાઇમર માટે ફેમિલી જીન્સ જવાબદાર છે. આમ 30, 40 કે 50 વર્ષમાં થતો રોગ ક્યારેક જ થતો હોય છે, પણ એ અગત્યનું છે કે એ જીન્સની હિસાબે થાય છે. નેક્સ્ટ પ્લીઝ. એલ્ઝાઇમરના 3 તબક્કા કહી શકાય. આ વસ્તુ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, પણ એને બહુ જ ટૂંકામાં હું તમને કહેવા માંગુ છું. મારે એને ક્લિનિકલ નથી બનાવી દેવું. પ્રારંભિક તબક્કો 2-4 વર્ષ ચાલે, પણ એ ઇઝ સો વેરિએબલ. તાજેતરની યાદશક્તિ જતી રહે, રસ્તામાં ખોવાઈ જવાય, જીવન માટે ઉત્સાહ ગુમાવી બેસાય, બેચેની વધે, મૂડમાં અને વ્યક્તિત્વમાં ફેરફાર થાય,
ખરાબ નિર્ણયો લેવાઈ જાય. મારા એક દર્દીને ઓનલાઈન ધૂમ ખરીદી કરવાની ટેવ પડેલ, એટલે ફેમિલી એકદમ ચોંકી ગયું કે આ શું થયું. ઓબ્વિયસલી નાણાં સંભાળવાની તકલીફોને હિસાબે એ થતું હશે. મધ્યમ તબક્કો બહુ લાંબો હોય, મે બી 10 વર્ષ હોય, મે બી મોર ઓર મે બી લેસ. કોન્સન્ટ્રેશનનું સ્પાન જેને કહેવાય, એ ધ્યાનની અવધિ બહુ ટૂંકી થઈ જાય. બીજું શું છે કે પુનરાવર્તન નિવેદનો થાય. એક ફેમિલીમાં વડીલને મળેલ અને કદાચ 5-10 વખત સુધી મને પૂછ્યું કે તમે પાછા ઇન્ડિયા જવાના છો, તમે પાછા ઇન્ડિયા જવાના છો, તમે પાછા ઇન્ડિયા જવાના છો. બીજું કે વાર્તાઓ રચાતી હોય છે, સ્ટોરી. અમારા માન્ચેસ્ટરના પાડોશી એકવાર કહે કે मेरी नणंद लेबर पार्टी कॉन्फ्रेंस में आई थी. બીજું શું છે કે થોડું શંકાસ્પદ વ્યક્તિત્વ થઈ જાય. મારા પૈસા ખોવાઈ જાય છે, કોઈ લઈ જાય છે, ચોરી થઈ જાય છે. હવે એ સાચું નથી હોતું અમુક કેસોમાં તો. બીજું સામાન્ય તૈયાર થવા મુશ્કેલીઓ પડે. વ્યક્તિ અરીસામાં સ્વને ઓળખી ન શકે, કુટુંબની વ્યક્તિઓને ઓળખી ન શકે. લેડી થાચર, શી વોઝ નોન એઝ આયર્ન લેડી. એમને એલ્ઝાઇમર થયેલું, એ દીકરીને ઓળખી નતા શકતા. ઊંઘ આવ્યા કરે, શારીરિક ઘણા પ્રશ્નો થાય. પણ યુ ઇમેજિન, એલ્ઝાઇમરમાં ધીરે ધીરે મગજનું વજન ઘટે, કારણ કે સેલ્સ ખલાસ થઈ જાય અને એનું જે સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહેવાય, લિક્વિડ, એ વધે. વજન જે 1300 ગ્રામ હોય એમાંથી 130-140 ગ્રામ થાય, કલ્પના જ નથી આવતી. અધપતન જ કહેવાય ને. નેક્સ્ટ પ્લીઝ. લેટ સ્ટેજમાં એ વાત થઈ ગઈ છે. આઈ થિંક જે છેલ્લો પેરેગ્રાફ છે એ જરાક કહું છું. કમ્પેનિયન કોલ, સોરી, રાઈટ, સંભાળની વાત કરું છું. સંભાળમાં રોજિંદા જીવન માટે સપોર્ટ, સ્વતંત્ર રહેવામાં અને કાનૂની અને નાણાકીય બાબતો આવે છે. કમ્પેનિયન કોલ એ સ્વયંસેવક વોલન્ટિયર્સ તરીકે યુકેમાં જોડાઈ શકાય છે અને ડિમેન્શિયાથી પ્રભાવિત લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો અર્થપૂર્ણ માર્ગ છે. અને લાખો વધુ લોકો એમના પ્રિયજનોની સંભાળ તો રાખે જ છે. ડિમેન્શિયા સપોર્ટ ફોરમ 24/7 સલાહ આપી શકે છે અને અન્ય લોકોની કીધું ને વાર્તાઓ એનો અભ્યાસ કરી અને પોતે પણ એ વિશે જાણે છે અને બીજાને પણ જરૂરી વાત કરી શકે છે. નેક્સ્ટ પ્લીઝ. નિદાન, the question, $64,000 question. નિદાન થાય તો એની સારવાર થાય. પણ નિદાન કેવી રીતે થાય? જો એનું કારણ જાણવા મળે તો. કુટુંબ, મિત્રો અને આરોગ્ય સંભાળનાર કેરર ના પૂરા સહકારથી વ્યક્તિ બની શકે ત્યાં સુધી સ્વતંત્ર રીતે જીવી શકે. યાદશક્તિના પ્રશ્નો થાય એટલે ડિમેન્શિયા છે એમ પણ ન કહી શકાય. એવી ઘણી વસ્તુ, ચિત્તભ્રમણા હોય, હતાશા, ડિપ્રેશન હોય, વ્યક્તિમાં બીજી કન્ડિશન્સ પણ હોય, ઇન્ફેક્શન હોય, અંડર એક્ટિવ થાઇરોઇડ હોય,
એ યાદશક્તિના પ્રોબ્લેમ કરી શકે. એટલે બેઝિક એસેસમેન્ટ જીપી કરે, પણ તે પછી અમુક ઇન્વેસ્ટિગેશન એના પ્રોટોકોલ પ્રમાણે કરીને પેશન્ટને રિફર કરે. પણ કેમ્બ્રિજ સ્કેલ, એઝ આઈ સેડ બિફોર, 100 પ્રશ્નો ઉપરથી સબ્જેક્ટિવ ડાયગ્નોસિસ થાય છે. ઓબ્જેક્ટિવ ટેસ્ટ હજી નથી. બ્લડ ટેસ્ટ આવવાની શક્યતા છે. સ્કાનમાં સીટી સ્કાન, MRI સ્કાન થાય, પણ ચોક્કસ રીતે પેટ સ્કાન ડાયગ્નોસ કરી શકે એમ છે. પણ ઇઝ વેરી એક્સપેન્સિવ, એટલે એનો રિસર્ચમાં જ ઉપયોગ થાય છે. નેક્સ્ટ, થોડી વાસ્ક્યુલર ડિમેન્શિયાની વાત કરું. બેઝિકલી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં ફેરફાર થાય. દાખલા તરીકે જે રેગ્યુલર હાર્ટ રેટ હોય એને મને ઇરેગ્યુલર થઈ જાય, ઇરેગ્યુલર થઈ જાય, એનાથી સ્ટ્રોક આવે. અને એ હિસાબે ફેરફાર થવાથી ડિમેન્શિયા થાય છે. એને વાસ્ક્યુલર ડિમેન્શિયા કહે. એલ્ઝાઇમર ડિઝીઝમાં 60-70% થાય. તે પછી નેક્સ્ટ ઇઝ વાસ્ક્યુલર ડિમેન્શિયા. કારણ કે આમ જોઈએ તો એક જમાનામાં કોમ્યુનિકેબલ ડિઝીઝ, ઇન્ફેક્શિયસ ડિઝીઝ વધારે હતા, પણ એ સ્ટેજ પછી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ થવા માંડ્યા. એ એક મોટી ચેલેન્જ છે. આમ તમે જુઓ તો શરીરની આંતરિક રચનામાં સિનિયર થઈએ ત્યારે ફેરફારો થાય, પણ એ જોઈ ન શકાય. કુદરત બહુ જ ખરાબ રીતે જણાવે છે. એ ફેરફારોના કોમ્પ્લિકેશન થાય અને પરિણામથી જ જણાવે. સ્ટ્રોક આવે એટલે ખબર પડે કે સ્ટ્રોક આવ્યો. હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે 50% ખબર નથી હોતી કે આના હાઈ બ્લડ પ્રેશર. ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ ઇસ્યુ. પણ એક વસ્તુ છે, ઉંમર વધે એમાં આંતરિક જે બધી સિસ્ટમ છે એને પણ ઉંમર થાય, અને આર્ટરીઝ, ધમનીઓની સ્ટીફનેસથી હૃદયને વધારે મહેનત કરવી પડે. પણ એમની જવાબદારી એ છે કે ધબકારાને સાચવવા. આમ એની અસર શું થાય કે હાઈ બ્લડ પ્રેશર થાય, હાર્ટ ફેલિયર થાય, હાર્ટ એટેક આવે, ખાસ તો સ્ટ્રોક આવે, અને ધીરે ધીરે ડિમેન્શિયાના લક્ષણો દેખાય. વિચારની મંદતા, આયોજન સમજવામાં મુશ્કેલી પડે, એઝ આઈ સેડ બિફોર કોન્સન્ટ્રેશન, અમુક સિમ્ટમો બધા સરખા હોય છે, મૂડ બદલે વગેરે વગેરે. નેક્સ્ટ વન. હવે ટેમ્પોરલ ડિમેન્શિયાની વાત કરું. એમાં ખાસ કરીને વર્તન અને ભાષાની સમસ્યાનું અસામાન્ય કારણ છે. એકદમ વ્યક્તિ આવેગજનક વર્તન કરે, સંવેદનશીલ દેખાય, શબ્દો ખોટા ક્રમમાં મળે અથવા અયોગ્ય શબ્દો વપરાઈ જાય. ખોટા ક્રમનો દાખલો આપું તો સામાન્ય રીતે વી નો, આઈ ડોન્ટ રિમેમ્બર, એને બદલે જેને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા થાય એ એમ કે આઈ ડેન્ટ રોમેમ્બર. દાખલા તરીકે. અને બીજું શું થાય કે સોશિયલી જે એક્ટિવ હોય એ વિડ્રો કરે, એકદમ એ કંઈ ગમે જ નહીં. યાદશક્તિના પ્રશ્નો પછીથી થાય છે પણ શરૂઆતમાં નથી. એટલે દરેક પ્રેઝન્ટેશન સાવ જુદું જુદું હોય છે, અને દરેકમાં બધી વસ્તુ નથી હોતી. એ સમજીએ. કદાચ તમે આઈ થિંક મોન્ટી પાયથનનું નામ સાંભળ્યું છે. એના કલાકારોમાંના એક ટેરી જોન્સ, એમને 2015માં પ્રાથમિક એફેઝિયા, એટલે કે બોલવાનું જ બંધ થઈ ગયું. પોતે મોટા લેખક હતા, કવિ, ફિલ્મ ડિરેક્ટર હતા, ખાસ તો હાસ્ય કલાકાર હતા. અને 2020માં એમનું મૃત્યુ થયું. તેમણે કહેલું કે હું ખૂબ નસીબદાર રહ્યો છું. માત્ર એક વસ્તુ
મારે પસંદ ન કરવી પડી, જે કુદરતી આવી પડી, એટલે કે એને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા થયું. પણ એમણે ઘણું કામ કર્યું, એમને કેન્સર પણ હતું, અને થ્રુ લાફ્ટર એમણે જે કામ કર્યું છે બાઉલ કેન્સર અને ડિમેન્શિયાનું, એ બહુ જ અદ્ભુત છે. નેક્સ્ટ પ્લીઝ. તમે સ્લાઇડમાં જોશો કે લુઈ બોડી એ દેખાય છે, અને બીજું મગજનો સેક્શન છે, આથી માઇક્રોસ્કોપિક સેક્શન છે આ. એમાં ખાસ ધ્યાન રાખવા, એમાં ખાસ કેરેક્ટરિસ્ટિક જેને કહીએ તે હેલ્યુસિનેશન અને ડિલ્યુઝન હોય છે, આભાસ અને અવાજો સાંભળવા. એટલે કે નથી તે વસ્તુઓ જોવી, સાંભળવી, અને ઘણી વખત એમ કે ઓહ આ મને સુગંધ આવે છે, અને બીજું બધું જે છે એ સમજણ, વિચાર, શક્તિ, એના સિમ્ટમો તો હોય છે. અને લુઈ બોડીમાં પાર્કિન્સન જેવી જ ધ્રુજારી થતી હોય છે. પણ એક વસ્તુ નથી સમજાતી, સોરી, એક વસ્તુ સમજાય છે કે આ ડિમેન્શિયાને કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરી શકાય. કારણ કે એમાં અમુક વસ્તુ લાઈક કોઈક વાર હિંસક હિલચાલ થવા માંડે, બૂમો પાડવા માંડે, એને હતાશા ને એવું બધું થાય, એ બીજા પ્રકારમાં થાય, એવું જ થાય. આપણે નેક્સ્ટ પ્લીઝ. આપણે રોબી વિલિયમ્સને જાણીએ છીએ. જીવનના છેલ્લા વર્ષોમાં એ લોકો એકદમ રોબિન એકદમ ભૂલકણા થઈ ગયા હતા, પેરેનોઇડ થઈ ગયા હતા, અને એને હલનચલનમાં એકદમ મુશ્કેલી આવી. પણ એમના જીવનમાં ડાયગ્નોસિસ ન મળ્યું. પોસ્ટમોર્ટમ પછી એમને લુઈ બોડી ડિમેન્શિયા હતું એમ જાણવા મળ્યું. આમ 63 વર્ષની જ વયે હોલીવુડનો સિતારો ખર્યો. બીજું કે મારા માન્ચેસ્ટરના એક કલીગ જીપી, વેરી એક્ટિવ, એમને ડિમેન્શિયા થયેલું, અને લેટ સ્ટેજમાં એને હોમમાં દાખલ કરવા પડ્યા. કારણ કે ઘરમાં એ પોતાની પથારી નીચે નાઇફ રાખતા હતા, એટલે બહુ સેફ્ટીનો સવાલ થઈ પડ્યો. નેક્સ્ટ પ્લીઝ. હવે તો ડિમેન્શિયાને પ્રિવેન્ટ કરી શકાય એમ વાત કરીને તો કે જેનું ડાયગ્નોસિસ ખબર નથી તેને પ્રિવેન્ટ કેમ કરી શકાય. પણ આપણે પહેલા જોયું તેમ ચોક્કસ કંઈક થઈ શકે. તો ઘણા ફેક્ટરો છે, પણ જનરલી આપણો ખોરાક સારો હોય, શારીરિક વ્યાયામ થોડો ઘણો થતો હોય, હૃદય અને આપણી સિસ્ટમનું ધ્યાન રખાતું હોય, અને સામાજિક રીતે આપણે એક્ટિવ હોઈએ, અને થોડીક માનસિક ઉત્તેજના, જેને કોગ્નિટિવ ફિટનેસ કહે છે, એ હોય તો ત્રીજા ભાગના ડિમેન્શિયામાં આપણે ઘટાડી શકીએ, જેમ પહેલા વાત કરી તેમ. હવે નેક્સ્ટ પ્લીઝ. કોગ્નિટિવ ફિટનેસમાં ઘણું આવી જાય છે. જે સ્વાસ્થ્યને એની વાત કરીએ બરાબર, પણ એમાં ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ પણ આવી જાય છે. અને સોશિયલી એક્ટિવ ની દ્રષ્ટિએ
ક્રોસવર્ડ કરવા, સુડોકુ કરવું, ગેમ્સ રમવી, જિક્સો બેસીને 4 કલાક પસાર કરવા, કોયડાઓ અને અન્ય રમતો કે જે તર્કશાસ્ત્ર, ગણિત, શબ્દ અને દ્રશ્ય કૌશલ્યો, વિઝ્યુઅલ સ્પેશિયલ પર આધાર રાખે છે, તે મગજની શક્તિ વધારવાની શ્રેષ્ઠ રીતો છે. કદાચ આમાંથી હાર્ડલી એનીથિંગ આઈ એમ ડુઈંગ, ઇટ્સ અ શેમ. ચોટલાબેન, સમય છે? હા, બે 4 મિનિટ છે. તો 2-4 મિનિટ હોય તો મને એમ છે કે એક વિડીયો જોવો છે. હા, દેખાડો. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. રાઈટ. કેન યુ પ્લે ધીસ? નો, ધ previous. પ્લે નથી થતું. Right. Can you try this? ખુલતું નથી ભાઈ. ખુલતું નથી? ઓકે, તો એના વિશે વાત જ કરું. બીબીસીમાં એક પ્રોગ્રામ આવ્યો હતો, કેરોલ જેનિંગ્સ, જે એલ્ઝાઇમર સોસાયટીમાં ઘણું કામ કર્યું 50-60 વર્ષ, અને એમને ડિમેન્શિયા થયેલું, અને એનો આ વિડીયો છે. એલ્ઝાઇમર ડિઝીઝ, અને આ જે તમને દેખાય છે યંગ માણસ, એ એમના દીકરા છે. અને દીકરા અને કન્સલ્ટન્ટ વાત કરે છે કે કેવી રીતે જેનિંગ્સને એલ્ઝાઇમર થયું, એના વિશે છે. નેક્સ્ટ. હા, આ નથી પ્લે થતું નહીં, તો આઈ થિંક યુ કેન લીવ ઇટ. પણ જો થોડોક સમય હોય તો બે વસ્તુ કહું. હા, બોલો બોલો બોલો. આઈ થિંક કન્ક્લુડિંગ પોઈન્ટ તમને કહું છું. હા. ડિમેન્શિયાનું જોખમ એવા લોકોમાં ઓછું હોય છે જેઓ 40 થી 65 વર્ષ દરમિયાન સ્વાસ્થ્યમય રહેવાનો પૂરો પ્રયત્ન કરે. બીજું કે માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ હોય તેમાંથી માત્ર 10 થી તેમના 65 કે તેથી વધારે વર્ષ ઉંમરના 10 માંથી 1 કે 2 ને જ ડિમેન્શિયા થાય છે. સો ઇટ્સ નોટ ધેટ બેડ. સંશોધકો માને છે કે અલ્ઝાઇમરનું નિદાન થયેલા 40 થી 65% લોકોમાં APOE4 જીન્સ છે. 24માં 171 સંશોધન પર કામ ચાલુ છે. 134 દવાઓની ક્લિનિકલ ટ્રાયલ થાય છે. અને પેલા વાત કરી કે ડિમેન્શિયા ફ્રેન્ડ્સ એ દુનિયાવી મૂવમેન્ટ છે જે ડિમેન્શિયા સાથે જીવતા તમામ લોકો માટે ગૌરવ અને આદર અને પ્રોત્સાહન આપે છે. ચાલો કલંક અને ભેદભાવનો સામનો કરવા અને પ્રતિભાવિત લોકોને સારવાર, સંભાળ અને જરૂરી યોગ્ય મદદ કરવા સજ્જ થઈએ. થેન્ક યુ. ખૂબ સરસ શશિકાંતભાઈ, ખરેખર શાંતિથી ખૂબ સરસ રીતે અમને અલ્ઝાઇમરના વિશે તમે સમજાવ્યું. જે રોગ છે ઘણા બધાને થતું હોય છે પણ ખબર નથી એ શું થાય, કેવી રીતે થાય, શું છે, તો સારી સમજણ આપી. હવે પંકજભાઈ દેસાઈ છે, તેઓ પૂછે છે ડિમેન્શિયાના દર્દીની સંભાળ રાખવાનું જે હોય એની ટ્રેનિંગ કેવી રીતે અપાય? એવું છે કે દરેક દેશમાં
એક ઓર્ગેનાઇઝેશન હોય છે. દાખલા તરીકે અહીં અલ્ઝાઇમર સોસાયટી કહેવાય છે. એટલે અલ્ઝાઇમર સોસાયટી એનો ઈ કોર્સ પણ કરે છે અને એકચ્યુઅલી કોર્સ પણ કરે છે. દાખલા તરીકે મેં જે કોર્સ કર્યો ઓસ્ટ્રેલિયાનો 2018માં, એ ઓનલાઈન હતો. એટલે બે રીતે થાય. અહીંયા યુસીએલ જે યુનિવર્સિટી કોલેજ લંડન છે ત્યાં ઘણું કામ થાય છે. એ લોકો 4 અઠવાડિયાનો કોર્સ પણ કરે છે અને મોસ્ટલી એ ફ્રી છે. એટલે કોઈને તકલીફ હોય તો એ કુટુંબની વ્યક્તિઓ પણ એ કોર્સ કરી શકે. અને જે આખી મૂવમેન્ટ છે ને ડિમેન્શિયા ફ્રેન્ડની, એને ડિમેન્શિયા ફ્રેન્ડની ટ્રેનિંગ પણ હોય છે. અને વિડીયો ને એ બધું જોવો તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે એને હેન્ડલ કરવું. નિયર એન્ડ ડિયર ને કંઈ થાય તો કેવી રીતે કરવું, એને શું તકલીફ હોય છે, એ આખું. કારણ કે મગજ બહુ કોમ્પ્લિકેટેડ છે અને વ્યક્તિ જે કંઈક કહે છે કે કરવાનો પ્રયત્ન કરે છે એ જ પ્રશ્ન નથી હોતો. ઘણી વખત વર્તન સારું ન હોય પણ એનો હેતુ કોમ્યુનિકેટ કરવાનો હોય છે. એટલે એની વ્યવસ્થા છે, પણ દરેક દેશમાં કદાચ થોડુંક ઇન્વેસ્ટિગેશન કરવું પડે કે આ દેશમાં શું વ્યવસ્થા છે. અને દાખલા તરીકે ભારત કે યુએસએમાં તો ઇટ્સ અ બિગ કન્ટ્રી, એટલે ત્યાં દરેક સ્ટેટમાં જોવું પડે કાંઈ શું છે. એવી રીતે આઈ થિંક અમદાવાદમાં ઓર્ગેનાઇઝેશન છે અને એના વિશે થોડું જાણવું પડે. પણ સ્પેસિફિક કોઈને પેલું જાણવાની ઈચ્છા હોય તો એ મને ઈમેલથી જણાવે તો કોઈ પણ દેશની માહિતી હોય તો મળે. ઓકે. હવે એના સંદર્ભમાં સંગીતાબેન દત્તાણી કહે છે કે ફ્રી બુક બધી ભાષામાં હોય છે અને તેમના ખર્ચે મોકલી આપે છે. સાચી વાત. હાજી, સાવ સાચી હવે વાત. ગુજરાતીમાં છે ને બીજી બધી ભાષાઓમાં માહિતી મળે છે. હવે એગ્રીડ. પંકજભાઈનો બીજો સવાલ એવો છે કે આલ્કોહોલ કે બીજી કોઈ દવા ડિમેન્શિયામાં અસર કરે? ગુડ ક્વેશ્ચન. આઈ એમ નોટ શ્યોર કે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. આઈ થિંક આઈ એમ શ્યોર. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યુરોપિયન કન્ટ્રીઝમાં, સ્પેશિયલી મેડિટેરિયન કન્ટ્રીઝમાં વાઇન પીવાનો સિરસ્તો છે અને એ જમતી વખતે પીવામાં આવે છે. અને ઓવર ધ યર્સ આલ્કોહોલ, જેને સેફ આલ્કોહોલ કહે છે, તે 7 યુનિટ જ છે. અને આલ્કોહોલનું પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બહુ ઓછું હોય છે, કારણ કે મોસ્ટલી દ્રાક્ષમાંથી બનતું હોય છે. તો if somebody is having a good habit of alcohol in a sense, તો ફાયદો થાય. પણ એ જરૂરી નથી કે આલ્કોહોલ લેવો જોઈએ. અને જો ઓવર ઇન્ડલ્જન્સ હોય તો 100% એનાથી નુકસાન થાય છે. એનાથી મગજને નુકસાન થાય છે, હાર્ટને નુકસાન થાય છે, કેન્સર પણ થઈ શકે છે, લોટ ઓફ પ્રોબ્લેમ. ઓકે. હવે નીતિનભાઈ પૂછે છે કે ધ્યાન, પ્રાણાયામ અને ઓમકાર આ બીમારીને પાછી ઠેલવામાં મદદરૂપ થાય? ગુડ ક્વેશ્ચન. ઓબ્વિયસલી મેં કીધું ને કે ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ, આ જે શરીર છે એ દેખાય છે નથી. એટલે મગજની સંભાળ,
માટે, ફિઝિકલ હેલ્થ માટે પણ સ્પિરિચ્યુઆલિટી ડઝ હેલ્પ, અને પ્રાણાયામ એમાં આવી જાય છે. કેવી રીતે થાય કે સી લાઈક સ્પોર્ટ્સ જે કરતા હોય એનો હાર્ટ રેટ પ્રમાણમાં ઓછો હોય, એટલે હાર્ટ રેટ ઓછો હોય તો હાર્ટને ઓછું કામ કરવું પડે, અને સ્ટ્રેસ હોય તો હાર્ટ રેટ વધે, તો હાર્ટને અને મગજને વધારે કામ કરવું પડે. એટલે યસ, આઈ થિંક જે ફિઝિકલ છે ને એમાં યોગ અને પ્રાણાયામ આવી જાય છે. સો યસ, આઈ ડુ એગ્રી કે એનાથી ફાયદો થાય છે. ઓકે. બીજું એમને એવું પૂછ્યું છે કે જે વ્યક્તિ બહુ ઉચ્ચ હોદ્દા પર હોય અને રિટાયર થાય ત્યારે આ બીમારીનો ભોગ બનવાની શક્યતા વધુ હોય છે. એવું છે કે મને 7 વર્ષ ત્યાં રિટાયર થાય અને મેં 72 વર્ષ સુધી કામ ચાલુ રાખ્યું હતું. ભૂલ કર્યો, તમને ખબર પડી ગઈ હું કેવડો છું. એનીવે, એટલે જે તમે કામ કરતા હો એ, અને જે કામ તમે ન કર્યું હોય એમાં જો આપણે એક્ટિવિટી ચાલુ રાખીએ તો એની શક્યતાઓ આપણે ઘટાડી શકીએ. પણ એ વસ્તુ એવી નથી કે હવે રિટાયર થયા અને સ્પેશિયલી નેગેટિવ એટીટ્યુડ કેન ક્રિએટ પ્રોબ્લેમ, બટ પોઝિટિવ એટીટ્યુડ વિલ હેલ્પ. તમને એક દાખલો આપું. આમ ડોક્ટર, પણ જ્યારે કેટરેક્ટ થયો મારો થોડા વર્ષો પહેલા, ત્યારે ખબર પડી કે ઓ ગાય, યુ ગોટ બ્લડ પ્રેશર. Oh, it's not just one. You got high sugar. તપાસ કર. સ્પેશિયલિસ્ટે કીધું. એટલે હું ગયો મારા જીપી પાસે અને એને બધી તપાસ કરી. એટલે કે હા ડોક્ટર, શુગર ઇમ્પેર્ડ છે પણ ડાયાબિટીસ નથી. એટલે ફૂલણસી તો ફૂલાઈ ગયા. ડાયાબિટીસ નથી ને સ્વીટ ટૂથ હોય કેમ છોડી શકે બધું. પણ આ જમાનામાં ઇટ્સ નોટ જસ્ટ ધેટ સ્વીટ ટૂથ. આ સમયમાં સ્પેશિયલી વેસ્ટર્ન કન્ટ્રીમાં જે વસ્તુ બજારમાં મળે છે એની જવાબદારી છે. સરસ ટોસ્ટ ઉપર લગાડીએ આપણે, એમાં કેટલી શુગર છે એ ખ્યાલ નથી. એટલે તમને કહું, 3 વર્ષ પહેલા મને જીપીએ કીધું કે હા, યુ ગોટ ડાયાબિટીસ. Pardon me? I can't have diabetes. I'm a doctor. No. You are retired now. You can have. So it was just 1 point, 1% up. And that clicked me and said, no, I'm not going to have diabetes. Why don't you? તમે શું કામ 10 વર્ષથી કંઈ કરતા નથી તો આ સ્ટેજે ના આવત. પણ આવું છે તો ક્લિક થાય ત્યારે થાય. તો તે પછી every 6 months I'm getting some blood test, and you won't believe કે આના યુનિટમાં જે હિમોગ્લોબિન A1C 49 હતું, હવે એ નોર્મલ 41, 42, જે મેં એકે પેશન્ટમાં જોયું નથી. સો ઇટ ડિપેન્ડ્સ. મેં તમને કીધું ને કે જે આપણે ગમે તે કરી શકીએ પણ એ ધારવું પડતું થાય. ઓકે. ભદ્રાબેન વડગામમાં પૂછે છે કે બ્લ્યુબેરીઝ ખાવાથી, અને હા, કે somebody claim, કોઈએ એવું કહ્યું કે બેરીઝ રિડ્યુસ કરે અલ્ઝાઇમર. સાચી વાત છે? I don't know. Good. ક્યારેક એમ કેવું પડે કે I don't know.
સાચી વાત છે. હવે બહુ જ ફાઇન. પણ તમને એક વસ્તુ કહું કે જે મેં તો ડાયટની વાત કરી, એમાં ફ્રૂટ્સ, વેજીટેબલ, બ્રાઉન બ્રેડ, હોલ મિલ સ્ટફ, એ મેડિટેરિયન ડાયટ છે. જો ગ્રીસ, ઇટલી અને સધન ફ્રાન્સમાં જે વસ્તુઓ થાય છે એ અપનાવીએ તો કામ થઈ જાય. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે એલ્ઝાઇમર સાથે લિંક કરવાને બદલે ફ્રૂટ્સ અને આ બધી વસ્તુઓને આપણે હેલ્થ સાથે લિંક કરવી જોઈએ. હેલ્ધી એજિંગ માં એ મદદરૂપ થાય છે. ઓકે, ફાઇન. હવે સુરેન્દ્રભાઈને કંઈક કેવું છે. સુરેન્દ્રભાઈ. થેન્ક યુ કોકિલાબેન. કૃષ્ણકાંતભાઈ, તમે બહુ સારી સમજ બહુ સરળ ભાષામાં અમને લે પીપલને આપી, એના માટે ઘણો આભાર. અને મારો પ્રશ્ન એક છે કે એક વ્યક્તિને હું બહુ જ નજીકથી જાણતો હતો, આજે હયાત નથી. શી વોઝ એક્સ્ટ્રીમલી હાઇપોકોન્ડ્રિક કે હાઇપોકોન્ડ્રિયાક. એક્સ્ટ્રીમ હાઇપોકોન્ડ્રિયાને ડિમેન્શિયા સાથે સીધો અથવા આડકતરો સંબંધ ખરો? હું એ વ્યક્તિ માટે એમ કહું કે remotest, how should I say, concern કે mention about anything medical, she would be overly alert. એટલે સુધી કે ટીવી પર કે મૂવીમાં કે ક્યાંક જો કંઈક ડોક્ટરનું આવે તો આમ એકદમ સજાગ થઈ જાય, એટલું. અને ડોક્ટરની વાત, બીમારીની વાત કે એવી કંઈક પણ વાત હોય, that would take precedence over just anything else. આ તો હજી તમને જેને કહેવાય કે 100માં 1 ભાગ કહું છું. તો એ ઉદાહરણ પરથી હું ઉદાહરણ એટલે ખરે જ મેં જોયું છે. તો એવા એક્સ્ટ્રીમ હાઇપોકોન્ડ્રિયાને ડિમેન્શિયા સાથે સંબંધ ખરો? ગુડ ક્વેશ્ચન. હાજી. હવે તમને એમ કહું કે તમે હાજી. કીધું કે અમને લેમેનને તમે સારી રીતે સમજાવ્યું. Nobody is layman. We all have experience in our own field. અને બીજું શું છે કે જીવન પચાવ્યું હોય એને લેમેન હું નથી કહેતો. એ લોકો શું વિચારે છે એ જાણવું જોઈએ ડોક્ટરોએ. અને હવે તો હું ટેબલની બીજી બાજુ આવી ગયો, એટલે આઈ થિંક ઇટ્સ અ પોઈન્ટ કે લેમેન કોઈ નથી, બધા અનુભવી છે. જુદો જુદો અનુભવ હોય પણ એ બધો અનુભવ કામ લાગે છે ભવિષ્યમાં. બીજું કે હું જ્યારે 3rd MBBSમાં હતો ઇન્ડિયામાં, ત્યારે એવું થાય કે તમે એટલી બધી વસ્તુઓ ભણો, વાંચો. એને એ સમયને અમે 3rd year આઇટિસ કહેતા હતા, જેમ એપેન્ડિસાઇટિસ છે ને એવી રીતે. એટલે ઇના વે વી વેર હાઇપોકોન્ડ્રિયાક. બે વસ્તુ જુદી છે કે હાઇપોકોન્ડ્રિયાક ઇઝ નોટ અ ડિઝીઝ, એટલે એને એલ્ઝાઇમર સાથે કોઈ સંબંધ નથી. પણ જો કોઈ મેડિકલ માનસિક બીમારી હોય તો એમાં થઈ શકે છે. થેન્ક યુ. સરસ. હવે લાસ્ટલી એક 2 મિનિટ આપણે જગદીશભાઈને સાંભળી લઈએ. જગદીશભાઈ. અવાજ નથી આવતો. તમે હા, હવે આવશે. હવે સંભળાય છે? હા, સંભળાય છે. હાજી હાજી. આપનું વ્યાખ્યાન માન્ચેસ્ટર તો અમારા માટે છત્ર જેવું છે. એ છત્રની નીચે અમે બધા રહીએ છીએ, આપ જાણતા હશો. અને એક ખાદીની વાત, આશાબેન બુચની વાત, એ બધા સાથે અમારે પણ સીધો સંબંધ એ ખાદી વગેરેને કારણે થયેલો, કિશોરભાઈ શાહની સાથે રહેવાથી. સાથે સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીએ પણ આપના વ્યાખ્યાનો વગેરે
ગોઠવ્યાનું મને સાંભળે છે. એટલે પરિચય તો આપનો ઘણો છે, પણ હવે આજનું જે આખું વક્તવ્ય જુદા જ પ્રકારનું હોવાને કારણે અત્યંત શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી એમ થાય કે આપણી ચિંતા કર્યા વગર આપણે કહ્યું તે પ્રમાણે આહાર વિહાર વગેરેની બરાબર ધ્યાન રાખીને સીધે માર્ગે ચાલીએ તો ખાસ તકલીફ લેવી ન જોઈએ. એટલે આપે અમને ખૂબ જ મોટો સધિયારો આપ્યો. એક બાજુ બધા ભયસ્થાનો દર્શાવ્યા, પણ બીજી બાજુ આપે સરસ રીતે પાછું એ સધિયારો પણ આપ્યો કે આમાં મુખ્ય તો જેમ તમે યોગનું કરતા હો, તમે ધ્યાનનું કરતા હો, તમે સ્પિરિચ્યુઅલિઝમનો રથ હો, તો એ બધાને પણ અસરો થાય છે. શું આહાર વ્યવહાર વગેરે તમારો છે તેનાથી પણ થાય છે. એટલે અમને આપે બહુ મોટી શ્રદ્ધા બંધાવી અને એને કારણે એ ગૂંચવણોમાંથી ઠીક મુક્ત થઈ શક્યા. એના માટે આપનો ખૂબ આભાર. તે સ્વાભાવિક રીતે અને આટલું બધું હોવા છતાં તમે માથે ભાર રાખ્યા વગર જે મુદ્દાઓ અમને આપ્યા એ અદ્ભુત છે. અને અમે જેમણે આપને સાંભળ્યા હશે અત્યારે એ બધા એ સ્થિરતા સાથે છૂટા પડશે આજે કે ના, આ બધી વસ્તુઓ છે, પણ આપણે સહજ રીતે જેમ જેમ સ્વીકારતા જઈએ તેમ તેમ એના ઉકેલો આપણે જ શોધતા જઈએ છીએ અને આપણે જ એમાંથી રસ્તો કાઢતા જઈએ. પછી આધાર તો ડૉક્ટરો પણ આપે, અન્ય પણ આપે, સંબંધીઓ પણ આપે, આ વોલન્ટિયર્સ પણ આપે. આ બધું સાથે ટેકન લાકડી તરીકે હોય તો વધારે સારું. પણ એ વગર પણ જે આપણા વડદાદાઓ કે દાદાઓ કશું જાણતા ન હતા છતાં પણ 100 વર્ષ જીવ્યા છે અને કંઈ એમને થાય તો એ એમની રીતે એના ઉકેલ કાઢતા હશે હું માનું છું, કારણ કે એમને લીધે અમે બધા છીએ હજી. ભાવના છે. સાચી વાત. એગ્રીડ. થેન્ક યુ. ઓકે. સો આજે આટલું સરસ આપણે સાંભળ્યું અને ખૂબ જ શાંતિથી હમણાં જેમ જગદીશભાઈ કહ્યું કે આ ભારને હળવો કર્યો છે કૃષ્ણકાંતભાઈએ, કે આને પણ આપણે સારી રીતે એને કરી શકીએ છીએ. તો હવે આટલું બેન હાજર છો તમે? ભાવના? હાજી હાજી. કોકિલાબેન. હાજી, ચાલો આપણે ભાવનાબેન જે અમારા વડોદરા કોટાના એમ્બેસેડર છે તેમને આભાર વ્યક્ત કરવા વિનંતી. મુરબ્બી વડીલ શ્રી કોકિલાબેન, આજના આપણા વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ અને સર્વે શ્રોતાજનો, ભાવનાના નમસ્કાર. હવે સૌ પ્રથમ તો આભાર પ્રગટ કરવાની તક આપવા બદલ સૌથી પહેલો આભાર તો કોકિલાબેનનો જ. થેન્ક યુ કોકિલાબેન. પછી આજના આપણા વક્તા શુભ્નશ્રી ડોક્ટર કૃષ્ણકાંતભાઈ, આપનો કિંમતી સમય ગુજરાતી સાહિત્ય ફોરમને આપવા બદલ અને એક વણખેડાયેલો અથવા તો ઓછો ખેડાયેલો, જેના પર ઓછું કામ થયું છે, ઓછો પરિચિત એવો એક વિષય, બીપી ઉપર બોલવાનું હોય, ડાયાબિટીસ પર બોલવાનું હોય, લાઈફસ્ટાઈલ કોઈ પણ ડિસીઝ પર તો કેટલું બધું કહી શકાય, પણ આ તો જેના માટેની અવેરનેસ એકદમ ઓછી છે એવો અઘરો વિષય આટલી સરળ ભાષામાં અને પેલું કહેવાય ને કે ગાગર ને સમય મર્યાદાની ગાગરમાં સમાવીને એક રસાળ શૈલીમાં એક લેમેન તો હવે હું નહીં બોલું કેમ કે પણ સરળ ભાષામાં બહુ સરસ રીતના સમજાવ્યું, એ બદલ ખૂબ 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 આભાર. અને સૌથી વધુ તો આપે જે સમજાવ્યું, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જ્યારે ક્યોર ખબર જ ન હોય ત્યારે આપણે પ્રિવેન્શન, બિંગ એ નેચરોપેથ, હું પણ એક નેચરોપેથ છું, એ માટે એટલું કહીશ કે પ્રિવેન્શન કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ ડિસીઝમાં પ્રિવેન્શન જ બેટર છે. સરળ આહાર વિહારની સુંદર જીવનશૈલી, નવું નવું શીખવું, નવા મિત્રો બનાવવા અને ગુજરાતી સાહિત્ય ફોરમ જેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને કોકિલાબેનની જેમ એક્ટિવ રહેવું. પછી કોઈ જરૂર જ ના પડે, ના ડિમેન્શિયા, ના અલ્ઝાઇમર કે કોઈ પણ વસ્તુ કઈ થઈ જ ન શકે. એ તમે બહુ સારી રીતના બધાના ગળે ઉતારી દીધું. ખૂબ 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 આભાર કૃષ્ણકાંતભાઈ, ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ઇન્ડીડ ભાવનાબેન.
જી થેન્ક યુ. અને એ સાથે જ આપનો પરિચય આપવા બદલ સ્વાતિબેનનો પણ ખૂબ ખૂબ આભાર. અને આખો પ્રોગ્રામ જેમના વગર શક્ય જ ના બને એવા રિંકીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. અને સર્વે શ્રોતાજનોનો પણ શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. નમસ્તે. ખૂબ સરસ. ભાવનાબેન, આપણા શ્રોતાજનોએ શાંતિથી તો સાંભળ્યું પણ બહુ જ ઝીણવટથી સાંભળ્યું, જેથી આટલા પ્રશ્નો એ લોકો પૂછી શક્યા છે. એટલે આપણો જે શ્રોતાગણ છે એ ખરેખર ઉચ્ચ કક્ષાનો છે. ઓકે, ભદ્રાબેન બળગામાએ એવું પૂછ્યું કે આ જે રોગ છે ને, કેન ઇટ બી રિવર્સ? વેલ, અઘરો સવાલ. એવું છે કે બ્લડ પ્રેશર છે એ તમે કંટ્રોલમાં લાવી શકો દવાથી. અને મગજમાં જે પ્રકારે જેમાં ચેન્જીસ થાય છે એ રિવર્સિબલ નથી, એ પ્રોગ્રેસિવ છે. અને બીજા ડિમેન્શિયા, એટલે ડિમેન્શિયા ઇઝ નોટ રિવર્સિબલ, જનરલી પ્રોગ્રેસિવ, અને એનો અંત આવે છે એ પણ મેં વાત કરી. એટલે ભવિષ્યમાં ખબર નથી, ક્યોર થવા તરફ રિસર્ચરોની નજર છે, પણ એ ક્ષિતિજ ઉપર દેખાય છે અત્યારે તો. એટલે ઇન શોર્ટ, જે રિવર્સિબલ ની મેં વાત કરી એ સેકન્ડરી ગૌણ ડિમેન્શિયાની વાત છે, પણ ઇટ્સ ઇમ્પોસિબલ, કારણ કે તમે મલ્ટિપલ સ્ક્લેરોસિસ ને કઈ રિવર્સ કરી શકો? ના કરી શકો. તમે મેન્ટલ હેલ્થ ને લાઈક સ્કિઝોફ્રેનિયા ને રિવર્સ કરી શકો? ના કરી શકો. તો એ સવાલ વિચાર માંગે છે. મે બી રિસર્ચરને પૂછવું પડે કે ભાઈ આ વિશે કઈ માહિતી છે. ઓકે, ખૂબ સરસ. બીજો એક સવાલ છે કે કોઈ વ્યક્તિ, તમે જે પુનર્વર્તિત કહ્યું ને, તો એ વ્યક્તિ જ્યારે વારંવાર એકની એક વાત, એમ સમજો કે આપણે કલાક બેઠા હોઈએ અને 25 વાર બોલે, તો એ પરિસ્થિતિમાં જે પેલી સાંભળનાર વ્યક્તિની પેશન્સ, એટલે એમાં શું કરવું? એ વ્યક્તિ જે ટ્રેનરની વાત કરી એના જેવું જ છે કે શું કરવું જોઈએ જેથી કરીને એમને હળવાશથી લઈ શકાય? હા, એ વાત સાચી છે, હળવાશથી લઈ શકાય. પણ બીજો પ્રશ્ન એ છે, આઈ થિંક જેને સ્ટિગ્મા કહે છે. જેમ એક જમાનામાં ટીબી ની વાત નથી થતી, ટીબી વિશે સ્ટિગ્મા હતો, એવી રીતે બિગ સી જેને કહેવાય કેન્સર, એની વાત પહેલા ન થતી, હવે એના વિશે વાત થાય છે. કારણ કે જે મેં કીધું ને કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એમાં હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, એ બધી વસ્તુઓ આવે છે, પણ એની વાત પહેલા ન થતી, હવે થાય છે. પણ ક્યાં થાય છે એ જોવાનું છે. કોઈને ઇવન ડાયાબિટીસ હોય તો સામાન્ય રીતે કોઈને કહે નહીં કે મને ડાયાબિટીસ છે, મારા જેવા મૂર્ખ જ કહે. પણ હું કહી શકું, કારણ કે આઈ ટુક એક્શન એન્ડ એ રેમિશનમાં છે, એમ હું કહી શકું. બીજું શું છે કે દાખલા તરીકે હું તમને એક દાખલો આપું કે એક વ્યક્તિને આવી તકલીફ હતી, મેં તમને મેન્શન કર્યું ને, એ વ્યક્તિના કુટુંબને તમે પૂછો તો એમ કે હા, બધી તપાસ કરાવી, સ્પેશિયલિસ્ટને મળ્યા, સ્કાન થયું, મગજને લોહી ઓછું જાય છે. મગજને લોહી ઓછું જાય છે. તમે બોલી શકશો. પણ એમ ના કે એમને ડિમેન્શિયા છે, કે એના માટે કંઈ કરે નહીં, અને સ્પેશિયલિસ્ટને ન મળે, ડોક્ટરને ન મળે. આ એક સ્ટિગ્મા છે.
એ સ્ટિગ્મા વેસ્ટમાં થોડો થોડો ઓછો થતો જાય છે, અને વેસ્ટમાં ભારતીય લોકો રહે છે એમાં પણ થોડો થોડો ઓછો થતો જાય છે. પણ ઇન્ડિયામાં યુ કેનોટ ટોક અબાઉટ એલ્ઝાઇમર ઓર ડિમેન્શિયા. ઓલ ધ સર્વિસ છે, બધી માહિતી છે, પણ ભારતીયોને આવું કંઈ થતું નથી એમ આપણે માનીએ છીએ. ઓકે, હવે એક બીજો પ્રશ્ન. તમે જે કહ્યું ને કે ડિમેન્શિયા ફ્રેન્ડ્સ એટલે શું? હા, ડિમેન્શિયા ફ્રેન્ડ્સ. yeah, I'm a dementia friend for last few years. What it means is, મને કોઈ વ્યક્તિ, હવે ડોક્ટર હોવાથી થોડોક એમ ખ્યાલ હોય કે ભાઈ આના હોઈ શકે, પણ બોલાય નહીં. હો, હા, તમારા કુટુંબમાં બોલાય નહીં. એટલે ડિમેન્શિયા ફ્રેન્ડ એટલે એક આખી ટ્રેનિંગ છે એલ્ઝાઇમર સોસાયટીની. તમે વિડીયો જો, દાખલા તરીકે મેં તમને કીધું ને કે વ્યક્તિત્વ પાછળ જોવું. હવે કોઈ આર્ટિસ્ટ હોય, મોટો આર્ટિસ્ટ હોય, સંગીતકાર હોય, ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સરસ વગાડતો હોય, હવે એને ડિમેન્શિયા થાય તો શું થાય? સાહિત્યકાર હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, જેમ થાચરનું કીધું એમ રેગનને પણ રેગન dementia થયેલું. થયો હતો. સો ઇટ્સ અ ડિઝીઝ. આપણે ડિઝીઝ ને ઇલનેસ ને એમ કંઈ કે નો, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટોક અબાઉટ ઇટ. હું તો સારી સારી વાતો કરું સાહિત્યની, પણ જે કાવ્ય વાંચ્યું એમાં બતાવે છે કે બુઢાપો તમે જોવો છો, પણ એની પાછળ આખી જિંદગી કેમ ગઈ એનો વિચાર કરવાની જરૂર છે. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન. નીતિનભાઈને કંઈક કેવું છે? નીતિનભાઈ. નીતિનભાઈ મારા મિત્ર થઈ ગયા લાગે છે. એવું છે ને? સાહેબ, જનરલી સાહેબ એવું જોવામાં આવે છે કે આમ ઉંમરવાળા થઈ ગયા હોય, પણ એમની સાથે બેસીને જો 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ જૂની કોઈક વાતો કરીએ, અથવા પરિવારનું એવું કોઈક જૂનું વ્યક્તિ કે મિત્ર મળી જાય, તો બધું જ એમને યાદ આવવા મળે છે અને બહુ સરસ વાતો કરી શકે છે. 30-40 વર્ષ જૂની વાતો એમને જયારે હમણાં જ બનતી હોય એ રીતે કહે છે. અને આમ એમની ભૂલવાનો સ્વભાવ ને એવો થયો હોય તો એ કયા પ્રકારનું હોય છે? આવું જોવા બહુ મળતું હોય છે. સાચી વાત છે, એકદમ સાચી વાત. ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી આ વિષય એટલો મોટો છે, બહોળો છે, કે એક વસ્તુ ઉપર તમે રિસર્ચ કરી શકો, એસે લખી શકો, વાતો કરી શકો. પણ આઈ કુડ ઓનલી ટચ સમ ઓફ ધી પોઈન્ટ્સ. આખું ડિટેલમાં તો વાત ના કરાય. પણ યુ આર રાઈટ. એલ્ઝાઇમર ડિઝીઝ સ્પેશિયલી જે ડિમેન્શિયાનું પ્રાથમિક ડિમેન્શિયા છે, 60%-70% થાય છે, એ પ્રોગ્રેસિવ છે. અને એમાં શું થાય કે આજકાલની વસ્તુઓ ભૂલાઈ જાય ધીરે ધીરે. આ બધી પ્રોસેસ છે, એમ તરત જ નથી થતું હોતું કે આજે આમ ને બીજે દિવસે આમ, એમ ન થાય. પણ યુ હેવ હિટ ધી નેઇલ. કારણ કે એ જ વાત છે કે એનાથી ભાગવું ન જોઈએ. એ આપણા દાદા છે કે વન ઓફ ધી પેરેન્ટ્સ છે કે વોટ એવર, એક્સ નંબર પાડોશી છે, એનાથી ભાગવાની જરૂર નથી. એની સાથે વાતો કરો. ડિમેન્શિયા ફ્રેન્ડ જેવી ટ્રેનિંગ લો તો તમે શું વાત કરી તમને ખ્યાલ આવે, અને એ પોતાનું હૃદય ખોલી શકે. બિલકુલ. અને સી ઇટ્સ લાઈક કોઈ પુસ્તકનો ઘોડો હોય, એમાં ઉપર નીચે એવી રીતે બધું પુસ્તકો હોય જુદા જુદા, રાઈટ? હવે એમાં જ્યારે એ પુસ્તકનો ઘોડો કંઈક ધક્કો લાગે કે કોઈ અડી જાય ને પડે, તો પેલા પુસ્તકો ઉપર ના પડે. એને તમે એમ વિચારો કે એમ ધીરે ધીરે પછી
પણ નીચેના પુસ્તકો એટલે કે ચાઇલ્ડહુડ મેમરી એ તાજી હોય. એટલે તમે કહો છો કે જે સાથે રહેલા હોય એને આ વસ્તુની બરાબર ખબર હોય કે એમને શું ગમે છે. એટલે દિવેશા ફ્રેન્ડમાં અમુક વિડીયો એવા હોય છે કે મ્યુઝિશિયન હોય એ ભલે તમને કોઈ રિસ્પોન્સ ના આપે પણ એમને ગમતા મ્યુઝિક વગાડો, then you will see bit of smile on the face. યસ. એટલે આ જ સમજવાની વાત છે ને. તો તમારી વાત સાચી છે એકદમ. ઘણું કામ સાહેબ, કરવાની જરૂર છે. મારા મધર પોતે 81 વર્ષના છે, હું બી હમણાં જ રિટાયર થયો, 60 પૂરા કર્યા. પણ આવા હું સર્વે કરું, આવા બધા વડીલોને મળીએ, આમ ભૂલકણા હોય, ઘરના બધા કે બહુ ભૂલી જાય છે, હમણાં કઈ એમને યાદ નથી રહેતું, પણ એમને કઈક વાત યાદ કરાવીએ કે તમારા આ કાકા મને મળેલા, તમારા એક મિત્ર મળેલા, તો 15-20 મિનિટ સુધી એ ભાઈ વિશે વાત કરે કે અમે આવું કરતા હતા, અમે એમની જોડે તો અહીંયા ફરેલા, અહીંયા મીટિંગો કરેલી. ત્યારે બધાને થાય કે આમ ભૂલકણા માણસ કે છે ને આ કેટલું બધું એમને યાદ આવે છે એમ. એટલે Exactly, this is the thing કે living well with dementia is another topic. રાઈટ. મારું આમાં એ કેવું છે, થોડુંક Support થી આધ્યાત્મિક રીતે એવું કહેવાય કે કુદરત એવું કે છે કે ભાઈ હવે મોહ માયા મૂક, અત્યારનું જે બધું ચાલે છે એમાં બહુ મગજ ના દુખાડીશ, ભૂલી જા. પણ કંઈક જૂનું એના મળતા માણસો આવી જાય, ગમતા માણસો આવી જાય તો પાછું મગજ તો એનું ચેતનામય છે જ, એટલે તરત ખુશ થઈ જશે. પણ કુદરત એવું કે છે કે હવે અત્યારે જે બધું ચાલે છે એ બધી પડોજનમાં પડ્યા વગર ખોટો દુખી ના થઈશ. એટલે એને એક ભૂલવાની બીમારી કદાચ કુદરતે બી આપી હોય એવું બી બની શકે ખરું. આમાં એવું છે ને, આપણે કહે છે ને, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી હા, એવું ગોપાલ. કહી ગયા છે, એવું બની શકે. બસ. હવે યુકે થી ક્ષમાબેન એક પ્રશ્ન પૂછ્યો છે કે વર્લ્ડ વાઇડ આ ડિઝીઝ છે આખી દુનિયામાં, તો બધા કન્ટ્રીઝ વચ્ચે કોઓપરેશન ખરું રિસર્ચમાં? ચોક્કસ કોઓપરેશન છે. અને દાખલા તરીકે લેન્સેટ પબ્લિક હેલ્થ એક ઓર્ગેનાઇઝેશન છે. લેન્સેટ એક મેગેઝિન આવે છે પણ પબ્લિક હેલ્થ કમિશન છે. લેન્સેટ હેઝ ગોટ ડિફરન્ટ કમિશન્સ અને એ બધા દેશોની બધી વસ્તુઓ ઉપર સ્ટડી થાય છે. એટલે ઇટ મે બી ઇન્ફેક્શન, ઇટ મે બી ડિમેન્શિયા, it could be America, it could be Britain, it could be European country, it could be India. જે મેં કીધું ને કે 2019માં ઇન્ડિયાના જે ફિગરો આવ્યા એ હતા અને એના વિશે ઘણું કામ થાય છે. ચોક્કસ એ વસ્તુ છે. તો સારું, કારણ કે આપણે વાત એ છે કે ઘણી બધી જગ્યાએ રિસર્ચ ઇઝ ગિવન પ્રોમિનન્સ, જ્યારે છે ને આપણે કંપનીઝ that can give you some kind of medication, તો એ લોકોને એમ થાય કે મને આમાંથી થોડુંક કઈ ફાયદો થશે, એટલા માટે વધારે એ લોકો આપતા હોય છે. એટલે મારો વિચાર એમ હતો કે આવા ડિઝીઝ જે છે જેની અંદર કદાચ because it's progressive ને they don't see the opportunity to make some money out of it, I wonder whether કે જરાક ઓછો હશે. ને એક બીજી વાત, આપણી જે જૂની વાતો છે એની અંદર આપણે છે કે નાનો છોકરો એના દાદા સાથે ગાર્ડનમાં બારે ગયો તો તરત જ કહેતા હતા કે જો બાપા કાગડો, જો બાપા કાગડો. તો એને 50 વખત કીધું તો પણ એ દાદાએ કીધું હા દીકરા કાગડો. પણ હવે જયારે દાદાનો સમય આવ્યો કહેવાનું કે જો ભાઈ હું આમ કરતો હતો કે હું આમ કરતી હતી કે જે પણ, તો દીકરાઓ સાંભળવા તૈયાર નથી. એ લોકોનો એમાં ફોલ્ટ નથી, પણ ધીસ ઇઝ ધ વે લાઈફ ઇઝ. તમને કહું એક વસ્તુ મને યાદ આવે છે, એક સ્લાઇડ આપણે જોઈ ન શક્યા સમયને અભાવે, પણ અહીંયા એક પ્રયોગ થયો હતો, એ ચાલુ છે.
આઈ થિંક ચેનલ 4 માં થોડા વખત પહેલા આવેલું બ્રિટનમાં. Yeah. એમાં જે આર્મીમાં લોકો રિટાયર થાય છે એવા 5 કે 6 હોમ છે અને એ લોકોને બને તેટલા સ્વતંત્ર રીતે રહેવા માટે મદદ થાય છે. સો ઇટ્સ અ ડિમેન્શિયા કોમ્યુનિટી હોમ Yeah. કે જે ડિમેન્શિયા લોકો જ છે, એક વિલેજ છે. બરાબર. એમાં એક પ્રયોગ એ થયો કે 4 વર્ષના છોકરાઓને એ લોકો બોલાવે છે અને એ સિનિયર્સ સાથે ઇન્ટરેક્ટ થાય છે. કેવી રીતે થાય? કારણ કે એ લોકોને કોઈ મગજમાં પેલું જ્ઞાન નથી ડિમેન્શિયા વિશે, એટલે એમને તો એક ઉંમરલાયક વ્યક્તિ છે એની સાથે મારે વાતચીત કરવી, એની સાથે મસ્કરી કરવી, ડ્રોઈંગ કરવું, that sort of thing. અને એ બહુ સરસ રીતે પ્રયોગ થયો છે. અને એનું નામ શું હતું? એ સિરિયલનું નામ હતું ઓલ્ડ એજ હોમ ફોર 5 years old. ઓકે. તમારે પણ અહીંયા ઘણી બધી જગ્યાએ છે ને, કિરીટભાઈ હતા એને કીધું કે જૂની જૂની વાતો કરે એવી રીતના અહીંયા મેમરી કેફેઝ પણ હોય છે કે જ્યાં Yes. છે ને વૃદ્ધ માણસોને એમાં ખાસ કરીને જે ડિમેન્શિયા, ખાલી ડિમેન્શિયા વાળા નહીં પણ બધાને પણ બોલાવીને સાથે બેસીને આપણે વાતો કરીએ. આપણે જે રીતના બેસીને ભજન કરીએ કે જે પણ કરીએ તો જૂના ભજનો કે જૂના ગીતો એલાકા 1930s ને ડાન્સીસ ને એવું બધું ને એલાકાને ઘણું બધું યાદ આવે છે. પણ સમયની વાત છે ભાઈ. ને આઈ એમ ઓલ્સો ડિમેન્શિયા ફ્રેન્ડ થ્રુ રોટરી. આપણે Thank you. પણ જેટલું થાય એટલું કરીએ આપણે. ચોક્કસ. થેન્ક યુ કોકિલાબેન. ક્ષમાબેન બી યુકે થી છે, કૃષ્ણકાંતભાઈ. બોલો બોલો. ક્ષમાબેન પણ ઓ UK યા એવું સમજી ગયો. હા. ઓકે, તો હવે આપણે આજની જે સફર છે સાહિત્ય ફોરમની એને એક અલ્પ વિરામ આપી દઈએ.